ચાલો બધાનું સ્વાગત છે. ઘણા સમય પછી રવિવારના સમયે બપોરના 1 વાગ્યાના સમયે બધાને જય શ્રી કૃષ્ણ, જય स्वामीनारायण ने जय माता जी। तारीख पे तारीख मिल रही है लेकिन बारिश का ठिकाना नहीं है। अभी बारिश कहीं पर दिख नहीं रही है। ચાલો આવું છે બધું. તો હવે આજે તો પવન થોડો થોડો દેખાય છે, નકર તો બફારો તો અસહ્ય છે. અને અમારે ભાઈ હજી જમવા બેઠો છે. અમે બધાએ જમી લીધું છે ક્યારનો. સૌથી પહેલાં જમવા બેઠો હોય, વાતું હાલતી હોય, એની વાતું જ કરતો જાય અને જમતો જાય. પૂરું થઈ ગયું? મેં તો કીધું હાઈ જ પડી જાય. તારે થઈ ગયું ને પૂરું જમવાનું? મને એમ કે આમાં આમાં હાઈ થઈ જાય. ઊભો રહો. કેમ? છાશ પી લઉં તા લગી કેમ ઊભો રહું? તું કઈ કરામત કરવાનો છો એમાં? હા લે ઊભો રહ્યો. હવે હું પૂછવાનો હો? એ પાછો મને કહે છે પૂછવાનો છું, તમે ઊભા રહ્યો. હા પી લે ભાઈ, છાશ પી લે. થઈ જ જાય ને તો પી જા. તો તું છાશ તો પી જ જા. હવે અમે રોટલી વધારી દે. એને હમણાં છાશ બીજી વાર માંગી ને મેં કીધું આટલી બધી ન દેવાય, એને નહીં ખૂટવાડે. એટલે એ મને પાછો કહે છે કે જો છાશ પૂરી કરી ગયો ને એમ. એ તારું નક્કી ન હોય તે તું નાખી દે ને. તું કેમ ના એમ નાખ? તું મોટો તો થઈ ગયો, આવડો મોટો 7 વર્ષનો થઈ ગયો. 7 વર્ષના છોકરા બધુંય કરે. અંજવારી પોતાય કરી નાખે. હો તું આઈ નથી નાખતો? કાં તું થોડો શું કામ નો નાખ? હવે ડીશ દે જા બાને. કામ એમ તો કરે, એનાથી થાય એટલું બધું ચીંધીએ. એટલે ડાયો છે ડાયો. ડાયાને થોડીક હવામાં રાખવું પડે, નકર ડાયો થોડોક મુરઝાઈ જાય. એને હવા ભરતી રહેવી પડે. और देखते हैं डाया की बहन क्या कर रही है. यहाँ पर रूम में आके टीचर बन रही है. એ એકલા આવી રીતે મતતી હોય. સાડી પહેરવાનું કરે ને પછી આખી ટીચરની બધી વાતો કરતી હોય. એના ટીચર જેમ ભણાવતા હોય ને એવું બધું બોલતી હોય. એકાદ ડાયલોગ થઈ જાય છે તારા ટીચરનો. લે તો શું કહેતા હોય? લેવે તો એકાદું તો બોલ. હે અત્યારે નહીં પછી તો પછી ક્યારે તું બોલીશ? યાદ કર લે ફટાફટ, પછી બોલજે. બરાબર? હાલ આવી ગયો યાદ? તો એમાં કાંઈ કલાક ન થાય. થોડીક વાર પછી બોલીશ. હા તો સારું. હવે તું સામેથી જોઉં કેવી આવસ ટીચરનો ડાયલોગ બોલવા માટે. અમારા કબાટમાં વિભાગ છે. આ જે વિભાગ છે ને 3જા ધોરણનો છે, અને આ વિભાગ HKGનો છે. આ વિભાગમાં શિવું ને બધું લખવાનું ને એનું બધું કરવાનું, ને આ વિભાગમાં વેદું ને બધું લખતી હોય ને એવું કરતી. અત્યારે તો સાપ છે, ડાક કરી નહીં ખાશે. એ તો પછી લઈખા રાખે ને પછી ભીના પોતે લૂવે એટલે ડાક તો થાય ને. આ બાળક કાલે એક સિરિયસ વાત કરતો હતો. બધાને પૂછતો હતો કે તમારા કેટલા વર્ષ થયા. પછી બાને પૂછતો હતો કે તમારા કેટલા વર્ષ થયા. બાને તો કાંઈ એની જન્મ તારીખ યાદ ન હોય. તો કે તમારો બર્થડે કેમ આવે, એ વર્ષ કેમ વધે, એવું કહેતો હતો. એમને ક્વેશ્ચન બધા લીગલ હોય. આપણને એમ થાય કે આને શું ખબર પડતી હોય? બધી સારી ખબર પડતી હોય કે તમારી જન્મ તારીખ યાદ નથી તો તમારા કેટલા વર્ષના થયા, બર્થડે કેમ આવે, એ બધી એને ખબર પડે. 3જા ધોરણના ટીચર આવી ગયા છે બોર્ડ ઉપર લખવા માટે. જો લખે છે આજે શું ડેટ. ડ્રોઈંગનો પીરિયડ આવ્યો છે એમને. ડ્રોઈંગના ટીચર છે. ટીચરે ડ્રોઈંગ લખીને પાછું વીખી નાખ્યું. આમાં ટીચરનું નક્કી નથી રહેતું શું કરવાનું છે. અરે પણ કરશું રાઇટિંગમાં. હો વાહ, આવું તો મને નથી આવડતું. હો બધું કરશું રાઇટિંગ જોરદાર તારું. ના રે ના બટા, 3જા ધોરણમાં અમને આટલું બધું નહોતું આગળનું આવડતું. હા બોલો. ફ્લાવર પોટ દોરાવે છે. સરસ. હાલો ભાઈ, ટીચર બી જાય છે એમ કે આપણે નજીક ઊભા હોય ને એટલે હરખું એને દોરતા ફાવતું નથી. થોડાક સેટા ઊભા રહીને જોઈએ. ફ્લાવર પોટ દોરે છે પણ હજી નક્કી કરવું પડશે કે આમાં આને કેવું હું દોરવાનું. તો ફ્લાવર પોટ છે, પહેલાં દોરાઈ જાય પછી એનું નામ પાડશું એવું કંઈક કરશું. વાહ, ફ્લાવર પોટ તો છે પણ થોડુંક સારું
કુંભારે બરાબર બનાવ્યું ન હોય ને એવો શેપ આવી જાય છે. હવે તું શું કરસ? ઘડિયાળના ડાયલ રિપેર કરસ? હે કારીગર, શું કરસ? કાંટા ફેરવા ફેરે થયો છે. શું કરસ વાલા? જો ઉપર ચડ્યો છે. આટલી ગાડીઓ ગોઠવી દીધી છે. આ એની ગાડીઓનું સામ્રાજ્ય. એની મમ્મીએ હેલ્પ કરી કે તારી પાસે જેટલી ગાડીઓ હોય ને બધી લઈને અહીં ગોઠવી દે એટલે એનું સામ્રાજ્ય બતાવાય. બધા એના રમકડા ગોઠવવા હે. આ જો આવ્યા ટીચર આવ્યા. ટીચર તમારે કઈ ગાડીમાં જાશો તમે? એ ટીચર કઈ ગાડી? લાલ ગાડીમાં? લાલ સનેડો સરસ, લ્યો બેસી જાવ તો એમાં. બીજું શું જોઈજો ટીચર પાસે, જોઈજો ગાડી ન તૂટી જાય. આ બસ એમ વાહે બેસી જાવ તી બરાબર. રિમોટ લઈને તમે હાંકો. ટીચરે બેસી તો ગયા હે, એનું ચાર્જિંગ પતી ગયા છે પણ તોય હાલતી છે. અરે વાહ હાલે. હા તો મેં કીધું નહીં લે 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 થોડીક આગળ તો આઈક. ડિસ્ક બ્રેક લાગી ગઈ એમાં, એન્જિન ચોંટી ગયું. શું થયું હે? એને હાંકવું હતું. હાલો આ ભાઈ જોઈએ એવો ઉપર. હવે એકેય ગાડી બાકી નથી રહી. હતી એટલી બધી અહીંયા ગોઠવાઈ ગઈ છે. અમારો ગાડીનો શોરૂમ રેડી થઈ ગયો છે. એક લાલ કલરની ગાડી છે, પછી એક 4x4 કરચલો છે. આ વિડીયો જ લઉં છું. જો એની મમ્મી કહે છે સિનેમેટિક વિડીયો લ્યો, તો હાલો લઈ લઈ સિનેમેટિક વિડીયો. બીજું શું હોય? આ ભાઈ એટલું બધું ગોઠવીને બેઠા છે તે સામ્રાજ્ય ગાડીઓનું બતાવી દઈ. महाशय एक मिनट रुकिए. ये जो आपने साम्राज्य खड़ा किया है, वो साम्राज्य खड़ा करने में आपको रोना पड़ा था? कितनी जिद करनी पड़ी थी या फिर ऐसे ही मांगा और मिल गया? ये साम्राज्य खड़ा करने में कितनी दिक्कत हुई थी, आप हमें बताइए. ओ भाई કેટલી તકલીફ પડી હતી ભાઈ? કેટલીક વાર રોવું પડ્યું હતું? મળી ગયું તું આરામથી બધું? તો સારું કહેવાય, નસીબદાર. हाँ बात तो सही है, बात तो सही है. ये सारा साम्राज्य खड़ा करने में जो बैकबोन पीछे का हाथ था वो इनकी मम्मी का था ज़्यादातर. वो सब ये लाकर. हाँ जो આમાં હું કરું કેટલી ગાડીઓ? 1 2 3 4 5 6 7 8 9 ગાડીઓ છે. એમાંથી એક ખોવાઈ જાય તો કેટલી વધે? 8. મમ્મીને કેવું છે? બધી ગાડીઓ આ મારી મમ્મી લાવી હતી અને કેટલી બધી છે જોઈ લો. નવે 9 છે. તો એક ઘટે આપણે એક લઈ આવીએ. હા 10 ગાડી થઈ જાય. કેવી લેવી છે? હવે જો એ જેવું જેસીબી તો રહી ગયું ઉપર. હા તો થઈ ગયા 10. આ રેડી આ ગયો. હવે ગાડી લેવા મોકલો તો ને કે જેસીબી ભૂલાઈ ગયું. ગાડીનું ધ્યાનમાં નથી આવ્યું. આ 11 કરશે. મા દીકરો બે ભાગ્યા હે. એની મા બહારથી ઓલા ફળિયામાંથી એક ગોતી આવશે ને આ ઉપરથી ઓલું જેસીબી લઈ આવશે. એટલે આ 9 થાય છે. 2 હમણાં ઉમેર દે હે એટલે 11 થઈ જાય. બોલો ટીચર. સ્પીકરમાં આપણે હા પેલું હોય. હા હવે એ રહેવા દે. ચાલો આવી ગયો જેસીબી લઈને. હો પણ 10 પૂરી થઈ ગઈ. પણ આ તારું જેસીબી તો એવડું હોય ને કે એમાં તારી બધી ગાડીઓ હમાઈ જાય. હો કેટલી થઈ? હા લે લે એ 2 આવ્યો. એ જીપ્સી ને હજી ટ્રેક્ટર આવે છે. હા 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 હા. એની મમ્મી જો સાફ સફાઈ કરે છે. સર્વિસ કરીને અંદર લઈ આવે. જેમ તેમ શોરૂમમાં ન મુકાય ને. સામ્રાજ્ય બતાવવું હોય તો હરખું બતાવવું પડે ને. જો આજે રવિવારનો દિવસ છે એટલે આ ભાઈ નવરો છે. એના બાપા એટલે કે હુંય નવરો અને એની મમ્મી એ નવરી નથી. પણ હવે એને આમ અંદરથી એવી ઉત્સુકતા જાગી ને તો કામ કરતાં કરતાં વચ્ચે એ કહે કે તું તારી ગાડી ગોઠવી ને બધું ગોઠવી. એટલે આવું નવું કંઈક એને જાગે ને તો છોકરાઓ ધંધા આગળ જાય અને છોકરાઓના બાપાય ધંધા આગળ જઈ જાય.
એટલે જ કહું છું. જો અમારે આવી ઇતર પ્રવૃત્તિ કંઈક મળી જાય એટલે મોબાઈલમાંથી છોકરાઓને રસ બહુ ન રહે એટલે આવું કંઈક મૈથા રાખે અને મોટાઈ હચવાઈ જાય. કામ હોય તો એ કામ મૂકીને વચ્ચે વચ્ચે આવું બધું થયા રાખે. જો હવે સંસાધનો બધા ગોઠવાણા છે. મેજર તો હવે આવ્યા છે. હવે મારે હું બીજો પાછો આનો બીરોલ લેવો કે હાલશે? જો એની રિમોટવાળી ગાડીનું ચાર્જિંગ પતી ગયું છે એટલે તરત કે એકાદો વાયર હોય તો દો ને. એને પાછું ફાવે નહીં ને બોલતા. ચાર્જરમાં એ કનેક્ટ કરશે USB કેબલ અને પછી ચાર્જિંગમાં મૂકી દેવાનું. થઈ ગયું ને? બસ બહુ દબાઈમાં એ ઓલું વાયર ઓલું થઈ જાય. લાઈ હું ફિટ કરી દઉં. ઊંધું ના ખસતું હોય તો જ ન જાતું હોય, એમ ન હોય. ઊભો રહે. ચાલો લગા દો ચાર્જિંગ में. પાડો સ્વિચ. હો જાય ભડાકા. અંદર તો લાઇટ હોવી, ભડાકા નહીં હુआ. વાહ વાહ, ચાર્જિંગમાં મૂકી દીધી હો ગાડી. ભાઈ ઈવી સ્ટેશન અહીંયા જ છે આપણે. આમાં તો સારું હોય. એલા ઓલી હા, એમાં ચાર્જિંગ હાલતા થઈ જાય. મોટી ગાડીમાં તો સારું અઘરું પડી જાય ને. આમાં તો પડ દઈ ને. પેટ્રોલ લઈ ન પીએ, ડીઝલ લઈ ન પીએ. આ તો ખાલી ચાર્જિંગ જ પીએ, બીજું કંઈ પીએ નહીં. આવડી ગાડીઓ નો આવતો હોય રિમોટ વાળ્યું. હા એ બગડી જાય ને હા એટલે એનો જો આવું દેખાય આવડું. હા જો આવું હા નીચે. એની હા અંદર છે ને હા આવું ચાર્જિંગ હોય. એવું ચાર્જિંગ હોય છે. એ ચાર્જિંગ ન કર્યું. હા આમાં ભરાવી દે, પછી આમાં ભરાવી દે. ઓકે, ચાર્જિંગમાં મૂક દેવાની ટૂંકમાં, એમ કે ને. પછી એને કાઢી લેવાનું. કાઢી લેવાનું. પછી એને આમાં મૂકી દેવાનું. વાહ રે વાહ, અને વાત પછી તારી. એને હકાવવાનું. હકાવાની હોય? મેં તો કીધું ખાલી ચાર્જિંગમાં જ મૂકવાની હોય, પછી જોવાની હોય. વાહ વાહ રે, તારી વાત થાય, તને બધી ખબર. ઉઠીને પછી અકાલવા માંડવાની, ત્યાં સુધી ચાર્જિંગ થવા દેવાની. બરાબર ને? રેડી. કેટલા વાગ્યા? અત્યારે 1:30 વાગ્યો છે. 4 વાગે ઉઠીને પછી આ સામ્રાજ્ય આમનામ પડ્યું રાખવાનું. હજી 2 નથી વાગ્યા. 1 ને 2 ની વચ્ચે 1:30 વાગ્યા છે. 1 2 ની વચ્ચે જ કહું. હા રેડી. એટલે હે ને હા જો 4 હા 5 સરસ. ઓકે રેડી. ચાલો. હા રેડી થઈ જાય. હા, તારી બસ આવે એ ટાઈમે રેડી થઈ જાય. છેલ્લો સ્ટોપ. બાય.